ત્રણ સ વિરુદ્ધ ત્રણ સની આ વાત છે. વર્ષોથી જે ત્રણ સ સતત દીકરીઓને કહેવામાં આવ્યા છે, ઘૂંટવામાં આવ્યા છે, એ ત્રણ સ છે. એમાંનો પહેલો સ છે સ્વીકાર. બાળપણથી દીકરીઓને સ્વીકારની તાલીમ આપવામાં આવે છે. તમારે સ્વીકાર પામવાનો છે. સમાજમાં, ઘરમાં, પારકા ઘરમાં, પુરુષ દ્વારા સ્વીકાર. તો બાળપણથી દીકરીઓને સ્વીકારની તાલીમ આપવામાં આવે છે. બીજું સમર્પણ. તમારે સમર્પિત થઈ જવાનું. જે ઘરમાં જાઓ, જેની સાથે લગ્ન કરો, તમારું સ્વતંત્ર અસ્તિત્વ ઓગાળી દઈને તમારે સમર્પિત થઈ જવાનું. અને ત્રીજું સહન શક્તિ. સહન કરો. તમે સ્ત્રી છો, તમે દીકરી છો, સહન કરો. સહન શક્તિનું સ્વરૂપ છે સ્ત્રી. આ ત્રણ સની વિરુદ્ધ હું બીજા ત્રણ સ રજૂ કરું છું, જે આ ત્રણ સ કરતાં અનેક ગણા વધારે જરૂરી, મહત્વના અને ઈચ્છનીય છે. એમાંનો પહેલો સ છે સ્વમાન, સેલ્ફ રિસ્પેક્ટ. આ જગતમાં સ્વમાનથી ઉપર કશું જ નથી. તો જે જગ્યાએ સ્વમાન ન જળવાય ત્યાં સમર્પણ નકામું છે, ત્યાં સહન શક્તિ નકામી છે. તો પહેલો સ છે એ સ્વમાનનો છે, આત્મસન્માન. બીજો સ જે છે એ છે સ્વતંત્રતા. એમાં દરેક સ્વતંત્રતા આવી જાય. આર્થિક સ્વતંત્રતા, ભાવનાત્મક સ્વતંત્રતા. એની વાત હું તમને હમણાં કરીશ. ત્રીજો સ જે છે એ છે સ્વાયત્તતા, સેલ્ફ સફિશિયન્સી, આત્મનિર્ભર. આપણે ઘણીવાર એવું બને કે આઝાદ હોઈએ પણ આત્મનિર્ભર નથી હોતા. અને એટલે જ આઝાદ થયાના 75 વર્ષ પછી પણ આપણે આત્મનિર્ભર ભારત માટે અભિયાન ચલાવવું પડે છે. તો ફક્ત આઝાદીથી કશું નથી થતું, આત્મનિર્ભર હોવું જરૂરી છે. તમે સ્વતંત્ર હો એનો અર્થ એમ નથી કે તમે પગભર હો, અને માટે આ આત્મનિર્ભર હોવું જરૂરી છે. એક બહુ સરસ નવલકથા થોડા સમય પહેલાં મેં વાંચી હતી. ખાસ કરીને મારે દીકરીઓ સાથે એ નવલકથાની સ્ટોરી, એની વાર્તા શેર કરવી છે. તમે કોઈએ, આઈ થિંક તમે બહુ હજી નાના છો, તમે કોઈએ ડાર્લિંગ્સ મૂવી નહીં જોયું હોય. તમે મોબાઈલ પણ અલાઉડ નથી, તો મને ખબર નથી તમે જોયું હશે કે કેમ. ઓટીટી પ્લેટફોર્મ પર એ મૂવી છે જેનું નામ છે ડાર્લિંગ્સ. દરેક દીકરીએ, દરેક સ્ત્રીએ એ જોવું જોઈએ. ઘરેલું હિંસા, ડોમેસ્ટિક વાયોલન્સ પર આખું મૂવી આધારિત છે. પણ એ મૂવી જેના પરથી એડપ્ટ કરવામાં આવ્યું છે એ પુસ્તક મારે તમારી સાથે શેર કરવું છે. પુસ્તકનું નામ છે ઇટ એન્ડ્સ વિથ અસ. કોલિન હુવર નામના એક અંગ્રેજી લેખકે આ એક અદ્ભુત વાર્તા લખી છે, જે દરેક સ્ત્રીએ અત્યારથી વાંચવા જેવી છે, સમજવા જેવી છે. એક લીલી નામની છોકરી હોય છે, એને એક રાયલ નામના છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. અને તમને ખબર છે કે પ્રેમમાં શરૂઆતમાં બધું સુંદર જ હોય, બધું સ્વપ્ન જેવું જ લાગે. ધીમે ધીમે તમને જ્યારે ધરતી પર પગ મૂકો ત્યારે તમને રિયલાઇઝ થાય કે સામેવાળાની નબળાઈઓ કેવી છે, કેટલી છે, એના વિશે તમે સભાન થાવ. તો લીલી અને રાયલ બંને એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનું નક્કી કરે છે. પણ હજી એમના લગ્ન થયા નથી હોતા. એ પહેલાં એક દિવસ સાંજે એવું બને છે કે તેઓ બંને ફરવા જવાના હોય છે, અને કોઈ નાની વાત પર રાયલ ગુસ્સે થઈ જાય છે અને લીલીને તમાચો મારી દે છે. અહીંયા લીલીને બ્લેક આઈ થઈ જાય છે, આખી આંખ પર તે સોજો આવી જાય છે, આંખ કાળી પડી જાય છે. અને બીજી જ ક્ષણે રાયલ એની માફી માગે છે કે સોરી યાર, મારો ઈરાદો નહોતો તને મારવાનો, પણ ગુસ્સામાં મારાથી હાથ ઉપડી ગયો તને, પણ હું તને પ્રેમ કરું છું.
લીલી એને માફ કરી દે છે. ધીરે ધીરે એ રિલેશનશિપ આગળ વધે છે. આવો એક બનાવ બન્યા પછી પણ એ બંને લગ્ન કરે છે. લગ્નના થોડા સમય સુધી બધું બરાબર ચાલે છે, પણ પછી અચાનક એક દિવસ રાયલને એવું લાગે છે કે લીલી કોઈ બીજા પુરુષના સંપર્કમાં છે, અને એ ધારણા પર એ લીલી પર અત્યાચાર શરૂ કરે છે. લીલી એને મનાવવાનો પ્રયત્ન કરે છે કે એવું કશું નથી, પણ એ દાદરા પરથી લીલીને ધક્કો મારી દે છે. લીલીને ખૂબ ઈજા થાય છે, એ હોસ્પિટલાઇઝ થાય છે. તેમ છતાં લીલી હવે સ્વીકારવા તૈયાર નથી કે રાયલ મારા પર અત્યાચાર કરે. એને લાગે છે કે મને પ્રેમ કરે છે ને એટલે મને મારે છે, એટલે મારા પર ગુસ્સો કરે છે. એનું કારણ શું હતું? લીલીના મમ્મી સાથે એક્ઝેક્ટલી આવો જ વ્યવહાર લીલીના પપ્પા કરતા. લીલીનું બાળપણ આ ઘરેલું હિંસામાં વીત્યું છે. તો નોર્મલ સ્ત્રી કેવી હોઈ શકે, સ્ત્રીને સન્માન કેવું મળવું જોઈએ, આદર કેવો મળવો જોઈએ, એ વિશે એને ખબર જ નથી. અને માટે મન મનાવે છે કે ભલે મને મારતો, ભલે મારી પર અત્યાચાર કરતો, ભલે ગાળાગાળી કરતો, પણ છે તો મારો પતિ ને, હું કઈ રીતે એને છોડી શકું? ધીમે 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 એને એ રિયલાઇઝ થતું જાય છે કે મારું જીવન એક નોર્મલ સ્ત્રી જેવું નથી. હું ઘણા બધા સમાધાન કરીને જીવી રહી છું. અલ્ટિમેટલી જ્યારે એક દિવસ એને ખબર પડે છે કે એ પ્રેગ્નન્ટ છે, એના ગર્ભમાં એક બાળક ઉછરી રહ્યું છે, એ સમયે કોઈ નાની એવી નજીવી વાત લઈને રાયલ ફરીવાર એના પર તૂટી પડે છે. ઓલમોસ્ટ એનો રેપ કરી નાખે છે, એના પર જીવલેણ હુમલો કરે છે. અને ત્યારે લીલી નક્કી કરે છે કે હવે બહુ થયું. એ હોસ્પિટલમાં એડમિટ થાય છે, એક સુંદર મજાની દીકરીને જન્મ આપે છે. અને જ્યારે રાયલ, એના પપ્પા, એની દીકરીનું મોઢું જોવા માટે પહેલી વાર હોસ્પિટલમાં આવે છે, ત્યારે લીલી એવું કહે છે કે હવે આપણે જુદા થઈશું, હવે હું તમારી સાથે નહીં રહું. કારણ જે મારા પર વીત્યું એ હવે હું મારી દીકરી પર નહીં વીતવા દઉં. એના મમ્મીએ જે સહન કર્યું એ જ અત્યાચાર લીલીએ સહન કર્યા. પણ દીકરીના જન્મ પછી લીલીને રિયલાઇઝ થયું કે જો હું આ જ ઘરમાં આ જ રીતે રહીશ તો મારી દીકરી પણ આ જ જોશે અને આ જ શીખશે કે એક સ્ત્રી આવા જ વર્તનને લાયક છે જે હું નથી ઈચ્છતી. અને માટે એ નક્કી કરે છે દીકરીના જન્મ પછી કે હવે હું છૂટી થઈ જઈશ. આ જ વાર્તા પર આ મૂવી બનેલું છે, ઇટ એન્ડ્સ વિથ અસ. પણ મને આ મૂવી એટલા માટે ન ગમ્યું કારણ કે લીલીએ કે મૂવીમાં આલિયા ભટ્ટે છેક સુધી રાહ જોઈ, છેક સુધી. એની કરતાં તમારે થપ્પડ મૂવી જોવું જોઈએ. એક જ તમાચો એ સાબિત કરવા માટે પૂરતો છે કે અહીંયા મારું માન નથી જળવાતું, મારે અહીંથી નીકળી જવું જોઈએ. સ્વમાન. કોઈ શું કહે છે એનો કોઈ અર્થ નથી, કોઈ કેવું વર્તન કરે છે એ મહત્વનું છે. આઈ લવ યુ કહ્યા પછી કોઈ તમાચો મારે તો એ સમજવાની જવાબદારી આપણી છે કે આ પ્રેમ નથી. તો સ્વમાન બહુ જરૂરી છે, ખાસ કરીને આ સમાજમાં દીકરીઓ માટે.